તો અમીરગઢના કાકવાડા ગામ પાસે લોકોના જીવ જોખમમાં છે। ઘણા સમયથી બનાસ નદી રાહદારીઓ પાર કરી રહ્યા છે। ઓવરબ્રિજની માંગણી છતાં તંત્રના પેટનું પાણી નથી થયું। શાળાએ જતા બાળકો કેડસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ચૂંટણી સમયે નેતાઓએ આપેલા વાયદા પૂરા ન થતા લોકોમાં રોષ છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ કેડસમા પાણીમાં પસાર થઈ જઈ રહ્યા છે। બનાસ નદી પાર કરી રાહદારીઓને જવું પડે છે। ભૂલકાઓએ નદી પાર કરવા મજબૂર બન્યા છે। એક રસ્તો નથી વચ્ચે। તો અમીરગઢના કાકવાડા ગામના આ દ્રશ્યો છે। ઓવરબ્રિજની માંગણી ઘણા સમયથી થઈ રહી છે, છતાં પણ તંત્રના પેટનું પાણી પણ નથી મળ્યું। અને આ સાથે આપણી સાથે સરપંચ જોડાઈ ગયા છે। ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। લોકો જીવના જોખમે આ નદીમાંથી પસાર થઈ રહ્યા છે। કેટલા સમયથી આપ ઓવરબ્રિજ માટે માંગ કરી રહ્યા છો અને શું જવાબો તમને મળે છે? જી, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે। કેટલા સમયથી આપ આ ઓવરબ્રિજ માટે માંગ કરી રહ્યા છો? બેન, એવું છે, અમે તો અમુક પ્રસંગમાં જતો હું મીડિયા વાળા ચગાવે ને કઈ પણ એ પુલ મંજૂર પણ થયેલો છે અને કોઈ પ્રસંગો હોય તો જ ચાલે ને કોઈ ચાલતા નથી। આ તો અમુક વિરોધ પક્ષ વાળા હોય આવા મીડિયામાં ચડાવે। જૂના છે વિડીયા, આ વર્ષના નથી, જૂના વિડીયા ચડાવે બધા। જી, જોડાવા બદલ આભાર। અને તો અમીરગઢના કાકવાડા ગામ પાસે લોકો જીવના જોખમમાં નદીમાંથી પસાર થઈ જઈ રહ્યા છે। ઘણા સમયથી બનાસ નદી પાર કરી રહ્યા છે રાહદારીઓ। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેડસમા પાણી છે। બાળકોને હાથ પકડી અહીંથી આગળ લઈ જવા પડે છે। તંત્ર એ કુંભકર્ણની નિંદ્રામાં છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। માંગ ઓવરબ્રિજની છે। છેલ્લા ઘણા સમયથી અહીંયા કરવામાં આવી રહી છે, છતાં પણ તંત્ર આંખ આડા કાન કરે છે। ઓવરબ્રિજ પણ અહીંયા નથી બનાવવામાં આવ્યો। ઘણા વર્ષોથી આ સમસ્યા છે અને ભૂલકાઓના જીવ પર જોખમ એ સૌથી મોટું છે, કારણ કે કેડસમા પાણી છે। અને હાલત પણ જોઈ લો કે હાથમાં સામાન લઈ અહીંયાથી પસાર થઈ રહ્યા છે। આ સાથે નાના ભૂલકાઓ કે જે શાળામાં જવા માટે અહીંયાથી આ પાણીમાંથી ઓળંગીને પસાર થઈને જવું પડે છે। આગળ ઝુંડ બનાવીને લોકો ચાલી રહ્યા છે અને એક ઓવરબ્રિજ પણ આ લોકોના નસીબમાં અત્યાર સુધી નથી। શાળાએ જતા બાળકો કેડસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ચૂંટણી સમયે નેતાઓએ આપેલા વાયદા પૂરા ન થતા લોકોમાં રોષ છે।